आ परम जरूखे ओ પરમાત્માએ જેને પ્રકૃતિ ઉત્તમ આપી હોય એને ગમે એવો પ્રસંગ હોય તો શું કરી શકે? કાંઈ ન થાય નથી. જેવી રીતે હળાહળ ભયંકર ઝેર જે ધારણ કરનારો સાપ હોય ચંદનના ઝાડને વીંટળાઈને પડ્યો હોય એને શીતળતા માટે પણ ઓને ઝેર ન ચડે.
જા લઈ જાઓ. તમે કકરો વાપર્યો જ નથી. કકરો હોય ને તો ચોંટીએ બરોબર ચોંટે જ નહીં એટલે એવું થાય. મૂકી દઈ જતું. आहा, मैंने ढूंढा अपना शरीर, मैं तो बन गया फकीर. जय हो. आहा,
अवगुण चित चीख कर कहता है क्राइम को होने से पहले रोक सकते हैं। अवगुण चित न धरो વિશ્વાસો પરમેશ્વરાએ હરિદાસ નામનો ગ્રંથ લખ્યો છે. એમાંથી આપ્યો ઈશ્વરદાસજી પરમાત્માને કહે છે, હે પરમાત્મા, આલમ એટલે દુનિયાના માલિક. આ જગતમાં મારા અવગુણ અને આપના ગુણનો કોઈ પાર નથી. જેવી રીતે અષાઢ મહિનાની હેલી જામે વરસાદ પડતો હોય, એના ગુણ નામ કૃપા કોઈ ગણી શકતી નથી હજી સુધી. અને પૃથ્વીમાંથી જે રજકણો પડ્યા છે આ કાંકરીઓથી નીકળી, એનો હજી કોઈ હિસાબ નથી કર્યો. એટલા મારા અવગુણ છે ને આમાં એટલા તારા ગુણ છે. માટે હે દયાના સાગર, અવગુણથી क्या बात है करो अब गुण चित न धरो चित न धरो हमारे अवगुण चित न धरो
हमारे प्रभु अवगुण चित्त न धरो। કેવી મજાની વાત, કેવું મજાનું સંગીત। સવારમાં આમ જ સુરાતન ચડે, સૂરનો આતન ચડે, સુરાતન ચડે। हमारे अवगुण चित्त न धरो। अवगुण चित्त न धरो, हमारे अवगुण चित्त न धरो। कथीर से कंचन करो, हमारे अवगुण चित्त न धरो। अवगुण चित्त न धरो। સાહેબ આ સંગીત છે ને, સંગીત મને એવું અનુભવ થાય કે સંગીત એ એટલું પ્રબળ ને એટલું જેને કહેવાય કે પોઝિટિવ ઉર્જા છે કે તમને ભગવાન પાસે જલ્દી બહુ ફાસ્ટ લઈ જાય। સવારના પોરમાં સરસ મજાનું ભજન, સરસ મજાનું સંગીત આ સાંભળીએ ને એટલે રટ થઈ જવાય, એના મય થઈ જવાય, ઉર્જિત થઈ જવાય, આખા દિવસ માટે દોડવાની તાકાત। ને તમને ખબર છે શંભુને સંગીત સૌથી વધારે પ્રિય। કાશીમાં ગયા હતા ને ત્યારે એમને રાવણને એ જ સોંપ્યું હતું કે તું અહીંયા લોકોને સંગીત શીખવ, લોકોને તમે અહીંયા સંગીત શીખવો। શાસ્ત્રો છે, સંગીત છે, પણ સંગીત એક એવું માધ્યમ છે, સંગીત એક એવું માધ્યમ છે જ્યાંથી પરમાત્મા આટલો જ દૂર, આમ તો એટલોય દૂર નથી પણ છતાંય આટલો દૂર, આટલો એટલે આટલો દૂર કરતા આટલો ઢુકડો છે પરમાત્મા।
પરમાત્મા બહુ ઢુકડો છે. સંગીતના માધ્યમથી જાઓ, એવું જ પ્રેમના માધ્યમથી જાઓ. પ્રેમ લક્ષણા ભક્તિ ઓળઘોળ થવાની જે પણ માધ્યમ છે, ઓળઘોળ થવાનું જે પણ માધ્યમ છે, એનાથી શંભુ તમને બહુ ઢુકડો અનુભવ થાય. બહુ ઢુકડો આર્યો એમ થાય. બાપને સંગીત બહુ ગમે, બહુ ગમે. એવું જરૂરી નથી કે તમે બધા વિશારદ થયેલા હોય. આપણે સૌ વિશારદ થઈને ગાઈએ એની જરૂર નથી. એની લગ્ની હોવી જોઈએ, લગ્ની અહીંયાથી લાગેલી હોવી જોઈએ. લગ્ની ઉદ્ભવે અને પછી જે સંગીત રજૂ થાય એમાં વિશારદની જરૂર ના હોય. એમાં એક જ ભાવ હોય, પરમાત્મા સુધી પહોંચવાનો ભાવ, બાપના ચરણોમાં સમર્પિત થવાનો ભાવ, એને કાલાવાલા કરવાનો ભાવ, એને ખોળે બેસવાનો ભાવ. આ સંગીત એક માધ્યમ એવું છે કે જે પણ ઈષ્ટદેવને તમે માનો, બધા એક જ છે, પણ છતાંય તમે કાનો લો, તમે વિષ્ણુ લો, તમે શંભુ લો, જે પણ લો, એ બધાને મંત્રમુગ્ધ કરી દે. સંગીત મંત્રમુગ્ધ કરી દે. તમે બહુ બોલો નહીં અને આંખ બંધ કરીને એની પાસે પલાટી વાળીને બેસો અને આવું કંઈક ભજન કીર્તન કે સત્સંગ કે સંત વાણી જ્યારે પણ સાંભળીએ ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય. કારણ કે ત્યાં જ હોય, ત્યાં જ. એને શબ્દોની જરૂર જ નથી. એ જાણે છે, એટલે તો તમને નજીક લઈ આવ્યો છે. એની નજીક ત્યારે જઈ શકો જ્યારે આ શરીર એક માધ્યમ બની જાય. માધ્યમથી વિશેષ કંઈ ન રહે, એનું બીજું કોઈ વજૂદ ન રહે, માત્ર મીડિયેટર, માત્ર માધ્યમ. પરમાત્મા ત્યારે ઓળઘોળ થાય. શંભુને સંગીત બહુ ગમે, બહુ ગમે. રોજ પૂજા કરીને જ્યારે ડમરું વગાડું ને ત્યારે મને એમ થાય કે મારો બાપ આસપાસ છે, આસપાસ. શંખ વાગે, ડમરું વાગે એટલે એમ થાય કે આવી ગયા, આવી જાય નહીં. એ અહીંયા જ હોય, પણ આપણા જેવા ઘણા બધા ભક્તો હોય જેનું ધ્યાન રાખવાનું હોય, જેમને સાચવવાના હોય, એટલે ત્યાં જાય. પણ ડમરું સાંભળે એટલે આવે ને આવે. શંખનો નાદ સાંભળે ને આવે ને આવે. બહુ ઢુકડો છે માર્ગ પરમાત્માને પામવાનો. પરમાત્માને મય થઈ જવાનો. પામવાનો શબ્દ થોડો મને માફક નહીં આવે. પામવું, પહેલાં તો પામવા જેવી લાયકાત હોવી જોઈએ. પામવાનું નહીં, સમર્પિત થવાનું, એના મય થઈ જવાનું, એની અંદર ઓળઘોળ થઈ જવાનું, મટી જવાનું. આપણે કાયમ કહીએ છીએ, પ્રેમ ગલી અતિ સાકરી દૂજો ન સમાય, બીજું ના સમાય. શંભુ આવે એટલે શંભુ જ હોય. શંભુમાં એની કૃપા હોય તો તમને સમાવી લે. તમને જો કે છે હા સાચું, એવું કે હા સાચું. અમારા મોરલાને બધી ખબર. અમારા મોરલા જોતા હોય ને એમને તે દ્રષ્ટિ આપી છે ભગવાને. માણસને વધુ પડતી બુદ્ધિ આપીને
એટલે દ્રષ્ટિ નથી આપી. નહીં તો તે ભગવાન આવે તો એને પિંજરામાં પૂરીને લોકોને કહે ચલો 50-50 ટિકિટ, 100 ટિકિટ, 500 ટિકિટ, ચલો તમને દર્શન કરાવું. ભગવાનને બાંધી દે, સાંકળોથી બાંધી દે, દોરડાથી બાંધી દે, પેલા કહેવાય કે પિંજરામાં કેદ કરી દે. મારે ત્યાં ભગવાન આવે છે, દર્શન કરવા છે, પૈસા આટલા પૈસા થશે. એટલે તો ભગવાને એવું નક્કી કર્યું કે માણસોને નથી દેખાવું. જે વટાવે ને એને ત્યાં પરમાત્મા ના જાય, અને ધારો કે જાય તો એને દેખાય નહીં. જે વટાવે ને એને ત્યાં બાપ ન જાય. બાપને ના વટાવાય ને. બાપને કેવી રીતે વટાવાય? નાની નાની કરન્સીઓ વટાવાય, નાનું નાનું વટાવાય. તમારાથી જે નાનું હોય એને વટાવાય. આમ તો કોઈને ન વટાવાય, પણ માણસ જાત એવી છે ને, એને જડે તો તરત એને એન્કેશ કરવાનું વિચારે. ચલો ચલો ચલો, બાંધી દો, પૂરી દો. લોકોની અંદર શું કહેવાય, ટિકિટ રાખે 500ની, 1000ની, 2000ની. આવીને જુઓ, દર્શન કરો. પછી એમાંય ભક્તો આવે, VIP ભક્તો, જે 5000, 25000, લાખ, 2 લાખ આપે. VIP ભગતોને પાછી એ લોકો એવી આપણે લોકો એવી સગવડતા આપીએ કે તમે ભગવાનને ટચ કરી શકો. તમે 25 લાખ મૂકો તો તમે ભગવાનને ટચ કરી શકો. હા, માણસ બધું કરી શકે, માણસ બધું કરી શકે. કોઈ હરખમાં હીરા જડિત કપડાં લાવ્યું હોય તો હીરાના મોંમાં ભગવાનના લુગડા ઉતારી નાખે. ભગવાનના પોતાના લુગડા હોય ને એ ઉતારી નાખે. ના ના, પ્રભુ તમારે આ ન પહેરાય, તમે પ્રભુ કહેવાઓ. કાં તો એની ઉપર બીજું અંગરખું ચડાવી દે હીરાનું. તમે તો આમાં શોભો. પ્રભુને શું હીરો, પોતે એક મોટા હીરા. એ હીરાને, નાના નાના હીરાને શું કરવાના? પણ ના, પ્રભુના નામે આપણને મળે ને. એન્કેશ કરવા નીકળ્યા આપણે તો એને એન્કેશ કરવા નીકળ્યા છે ને. આપણે માટે તો એ આપણને ઈંડામાં આપતી મરઘી જેવી ઘટના આપણને અનુભવાય કે ના ના, આપણે આને રાખીએ, આપણે એમને બધાને બોલાવીએ. જેની આસ્થા, જેના પૈસા, જેનું શું, જેનું તે, એ બધું અહીંયા એમ કહીએ કે અહીંયા અર્પણ કરી દો, અહીંયા અર્પણ કરી દો. પરમાત્મા હસે. હા, પરમાત્મા હસે. એવું કે મેં તને બનાવ્યો, હવે તું મને બનાવ. મેં તને મુક્ત છોડ્યો. માના ઉદરમાં બંધાયેલો હતો, એમાંથી મેં તારી સદગતિ કરીને તારું અવતરણ કરાવ્યું, તને મુક્ત રાખ્યો. માના પેટમાં હતો, સુરક્ષિત હતો, પણ અંદર કોચલું બનેલો હતો. તારું પોતાનું કોઈ વજૂદ નહોતું. મેં તને વજૂદ આપ્યું, તારું અવતરણ કરાવ્યું, તને પૃથ્વી પર મોકલ્યો, સ્વતંત્ર મોકલ્યો, ને તે મને બાંધી દીધો. તે મને જ બાંધી દીધો. હસે હસે. જ્યાં સુધી 99 ન થાય ને ત્યાં સુધી હસે. શિશુપાલના 99 ને 100મો કૃષ્ણને 99 સુધી કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હશે હશે. ભક્ત છે, બાળક છે, ભક્ત છે, બાળક છે. 99 સુધી ચાલે રાખે. ભક્ત છે, બાળક છે, બાળક છે, ભક્ત છે. 100મો ખાયનો સુદર્શન ચક્ર જ્યારે હાથમાં આવે ત્યારે ખોટું કઈ ન ટકે ત્યાં, ખોટું કઈ ન ટકે ત્યાં. એટલે તો વારંવાર ગાવું પડે, કારણ કે આપણને ખબર છે, આપણે એને ભજીએ, આપણે એને પ્રેમ કરીએ, આપણે એને વહાલ કરીએ, આપણે એની નજીક પણ જઈએ, પણ અવગુણોના ઢગલા તો હજી અકબંધ છે. એટલે રોજ ગાવું પડે અને ઉતારવું પડે. હમારે અવગુણ ચિત ન ધરો, 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 હમારે અવગુણ ચિત ન ધરો. ઢગલા એને મોકલ્યા ત્યારે ચોખ્ખા ચણાક હતા, પણ પછી બધા ભેગા કર્યા.
જણસો આપણને લાગે, પણ એ કચરા એ અવગુણો, એ કચરા એ અવગુણો, એ કચરા એ અવગુણો બધાનો ઢગલો કર્યો અને પછી ઢગલા માથે બેઠા. કેમ કે આપણે આપણી જાતને અસામાન્ય માનીએ છીએ. આ બધા તુચ્છ છે, આ બધા કીડા મકોડા છે. મને શંભુની કૃપા છે, શંભુનો આશીર્વાદ છે, એટલે મારું સ્થાન ઉપર હોવું જોઈએ. તમે બધા તુચ્છ પામર જીવો છો એટલે તમે નીચે હોવા જોઈએ. મારું સ્થાન ઉપર હોવું જોઈએ. હું વ્યાસપીઠ પર બિરાજું. એવા બ્રહ્મા એ રે જેનાથી એને વ્યાસપીઠ બનાવી હોય. આ એક્ઝામ્પલ આપું છું, કોઈએ પોતાના પર લેવું નહીં, પણ જેને બીજાથી પોતાનું આસન ઊંચું કર્યું, મોટું કર્યું, એ ઢગલો જે બનાવ્યો, એ ઢગલામાં જે પણ ભર્યું છે એ અવગુણ સિવાય બીજું કંઈ નથી. જો અવગુણ ના હોય તો આસન ઊંચું કરવાની જરૂર પડે નહીં. આસન ઉપર કરવાની કે ઊંચું કરવાની જરૂર ત્યારે જ પડે જ્યારે અવગુણના ઢગ તમને સ્પર્શે અને તમે પણ એક એનું પાત્ર થઈ જાઓ. તમે પણ એ અવગુણમાંના એક અવગુણ, જીવતા જાગતા મોટા અવગુણનું સંગ્રહાલય, અવગુણનું સંગ્રહાલય થઈ જઈએ. સંગ્રહાલય થઈ જાય ને પછી આમ એક લેવલ પર બેસે. પછી કહીએ આપણે બધાને કે અમને તો શંભુ સાક્ષાત છે, અમારા ઉપર શંભુના 4 હાથ છે, અમારા ઉપર ભોળાનાથની કૃપા છે. એટલે અમારે આમ જનતાની વચ્ચે ના બેસાય. અમારું સાધુત્વ, અમારું પ્રભુત્વ, અમારો ઓરા આમ જનતા ન સહન કરી શકે. એટલા પરાક્રમી ને પ્રતાપી અમે છીએ. માટે અમારું સ્થાન સામાન્ય જનતા કરતા ઉપર હોવું જોઈએ. મજામાં છું કુલીનભાઈ? શુભ સવાર. માટે અમારું સ્થાન આમ જનતા કરતા ઉપર હોવું જોઈએ. બહુ ઉપર જઈએ ને તો એકલા પડી જવાય. એ ખબર છે? બહુ એકલા ને બહુ ઊંચા ને બહુ આમ ઉપર જઈએ ને, તાળના ઝાડને જુઓ, એકલું પડી જાય, એકલું પડી જાય. ન કોઈ એની આગળ હોય, ન કોઈ એની પાછળ હોય. અને આ નાના નાના ઝાડવા જુઓ તો તમને ખબર પડે, બધા એકબીજાની માથે ડોલે ત્યારે પડે. કોઈ આમ પડે, કોઈ આમ પડે, કોઈ કોઈની પર ઢળે. કેવું સરસ! નાના નાના ઝાડવાને કોઈ દિવસ જોયા છે? નાના નાના એકબીજાને વાલ કરી આવે, એકબીજા સાથે ગેલ કરે, ગમ્મત કરે, અને હારે 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 ક્યારે ઉછરે એની ખબર જ ન પડે. ખબર જ ન પડે. એકને ઠીક ન હોય, તડકો લાગતો તો બીજોને છાયો આપે, બીજો એને છાયો આપે. ગમે તેવા વાવાઝોડા આવે, મૂળિયા ઉખાડી નાખે એવા વાવાઝોડા આવે, પણ જે તળથી જોડાયેલા છે અને જેને ઊંચે બેસવાના, ઊંચા થવાના અભરખા નથી ને, એના વાવાઝોડા એનું કાંઈ બગાડી શકતા નથી. વાવાઝોડા એનું કંઈ ઉખાડી શકતા નથી. મૂળિયા ઉખાડી શકતા નથી. કારણ કે બહુ વાવાઝોડા આવે તો એ થોડા જમીન પર નમી જાય. જમીન પર જ હોય પણ માથાએ જમીનને અડાડી દે. એટલે વાવાઝોડાથી શું થાય? કંઈ ન થાય. આમ હો તો વાવાઝોડું તમને આમ કરે, આમ કરે, આમ કરે, આમ કરે. તમે આમ ઊભા છો તો આમ 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 થઈ શકો. એક ઊંચાઈ છે, એક હાઈટ છે જેની પર બેસવાના અભરખા છે, તો આમ 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 થાવ. વાવાઝોડામાં આમ આમ કહીને ટાળ કહીને પડો. પણ વાવાઝોડા આવે ત્યારે તમે જ આમ થઈ જાઓ તો કયું વાવાઝોડું તમને ઉખાડી શકે સાહેબ? સમય સંજોગના વાવાઝોડા આવા જ છે, આવા જ છે.
ધરતીથી જોડાયેલા રહીશું ને, તળથી જોડાયેલા રહીશું ને, તળના થઈને રહીશું, તળના થઈને રહીશું, તળના. તો કોઈ ઉખાડી નહીં શકે, અવધિ પહેલા કોઈ ઉખાડી નહીં શકે. તળના થઈને, તળના થઈને રહેવાનો આનંદ અનેરો છે. સંગાથ મળે, એકબીજાની ઓથ મળે, એકબીજાના મૂળિયા એક જ છે એની સમજણ મળે, એકબીજાને જેને ઉગાડ્યા છે માટી એક છે એની સુગંધ એકબીજામાં એક સરખી અનુભવાય, પોતાપણાનો અનુભવ થાય. ક્યારે? જ્યારે જમીનથી જોડાયેલા રહીએ ત્યારે. જ્યાં જ્યાં ને જ્યારે જ્યારે આસનો ઊંચા થયા છે ત્યાં ત્યાં એ આસનો કળરળભૂસ થયા છે, કળરળભૂસ થયા જ છે. પ્રભુના ચરણોમાં બેસવાનો આનંદ જ એ છે. આપણે ક્યારે એવું વિચારે પ્રભુ તમારા ખભે બેસાડો, અમને ના બેસાય, ના બેસાય. પ્રભુના ખભે બેસાય ના બેસાય. એના ચરણોમાં જ બધું મળી જાય, એના ચરણોમાં બધું મળી જાય, સમગ્ર મળી જાય. અને ત્યાં હલગોઠિયા ખાઈએ, આગા પાછા થઈએ, ગેલ કરીએ, ગમત કરીએ, આ કરીએ, બધું થાય, બધું થાય, બધું થાય. ગમે ત્યારે એક ઊંચાઈ પર બેસો ને એટલે તમારું વર્તન આર્ટિફિશિયલ થઈ જાય. જે તે વ્યક્તિ જ્યારે આસન ગ્રહણ કરે, સામાન્ય તળથી જમીનથી ઊંચું આસન ગ્રહણ કરે એટલે પછી એ આર્ટિફિશિયલ થઈ જાય. દંભ આવે એનામાં, એના વર્તનમાં દંભ આવે, સાચુકલું મરી પરવારે. કેમ કે એક આસન પર બેઠા પછી આસનને મેન્ટેન કરવાની લાયમાં ને લાયમાં સાચુકલું જીવવાનું જતું રહે. હવે આપણે બેઠા છીએ, આપણે બેઠા હોય એની કુદરતી ક્રિયા છે કે બગાસું આવ્યું, આપણે બગાસું ખાધું, તળ પર બેઠા છીએ, આપણે બગાસું ખાધું, આપણને છીંક આવી, આપણે છીંક ખાધી, ઉધરસ આવી. આ કુદરતી પ્રક્રિયાની વાત કરું છું. પણ આસન ઉપર બેઠનારા બહુ ધ્યાન રાખશે કે આસન પર બેઠા પછી બગાસું ના આવે, છીંક ના આવે, ઉધરસ ના આવે. કુદરતી પ્રતિક્રિયાઓ જે પણ થાય છે જે દરેકના શરીરમાં થાય એ એમને ન થવી જોઈએ. એવી વાતથી શરૂઆત થાય અને પછી તો ઘણી બધી વાતો અંદર જોડાય જે માત્ર ને માત્ર આર્ટિફિશિયલ હોય. શો અને એ બેઠા પછી પાછું સતત પ્રૂવ કરવાનું હોય, સતત. એક તો એની ભાંજગડ ચાલતી હોય મગજમાં કે આ પ્રૂવ કરવું પડશે, આ હાઈટ પર બેઠા છીએ, આ ઊંચાઈ પર બેઠા છીએ તો આપણે સતત લોકોને એ અનુભવ કરાવવો પડશે કે અમે તમારાથી ઊંચા છીએ, અમે તમારાથી જ્ઞાની છીએ, અમે તમારાથી તજજ્ઞ છીએ, અમે સર્વગુણ સંપન્ન છીએ. એને મેન્ટેન કરવામાં લગભગ જીવતર પૂરું થઈ જાય. પરમાત્માને મળવાનો ક્ષણ પણ એમની પાસે ના હોય. ક્યાંથી હોય? તમે જે ઊંચાઈ પર બેઠા ને મેન્ટેન કરવામાં તો તમે જીવતર પૂરું કરી નાખ્યું. કણ કણમાં શંકર, એ કણમાં આળોટવાનું, એ કણમાં મળી જવાનું, એ કણમાં પોતાને શોધવાનું, પોતાને અનુભવવાનું. એ મજાની ઘટનાઓ તો તમે એક ઊંચાઈ પર બેઠા પછી તમને મળતી નથી, તમને પ્રાપ્ય નથી, મળતી નથી. એવું નથી, આપણે એને ત્યાગ કર્યો છે. સામાન્ય મજાનું જીવન જીવવાનો આપણે ત્યાગ કરી
અને આપણે ઊંચાઈ પર બિરાજમાન થવાના અભરખા આપણને સામાન્ય, સાચુકલું, સહજ આ બધા જીવનથી આપણને જોજનો દૂર લઈ જાય છે. અને મજાની વાત એ કે આપણે પરમાત્માથી વિમુખ થતા જઈએ છીએ, વિખૂટા પડતા જઈએ છીએ અને પાછા લોકો આપણને જ પરમાત્મા તરીકે પૂજવા માંડે છે. લોકો આપણને જ પરમાત્મા સમજીને પૂજવાય માંડે છે. અને એ પૂજે એ એમના ભાવની ઘટના અલગ છે, પણ થોડા ઘણા સમય પછી આપણે પણ એવું માનવા માંડીએ છીએ કે આપણે પરમાત્માનો એક અંશ છીએ. આપણે પરમાત્માનો એક અંશ છીએ, એટલે જ આપણે મનુષ્યથી ભગવાને આપણને ઉપર બેસાડ્યા છે. કયા ભગવાને આવીને તમને ટેબલ ગોઠવી આપ્યું? કયા ભગવાને તમને ઉપર બેસાડવા માટે ગાદી કરી આપી? કયા ભગવાને કરી આપી? મને બતાવો તો ખરા. ના ના ના, અહમ બ્રહ્માસ્મિ. પોતે જ આપણે પોતે જ ભગવાન થઈ અને આપણને ભગવાન સ્થાપિત કરવામાં આપણો સૌથી મોટો ફાળો હોય છે સાહેબ. જો આવી ગયા. અવગુણ ચિત ન ધરો હમારે. કુદકા તો એવા મારશે, જો જો જો. એમના બાપનું ઘર છે ભાઈ, શંભુનું. તો પછી હરિહર હરિહર હરિહર. એવા ઠેકડા મારતા મારતા જાય. અહીંયા ભગવાન ચક્કર મારવા આવે ને, આંટો દેવા આવે ને, એટલે મેં પહેલાં કીધું છે આ એમનું વાહન છે, એમને થોડી વાર છૂટું કરે. એમને એમ કે તમે થોડો આરામ કરી લો, તમે થોડું અહીંયા ફરી લો, હું જરા અંદર જઈને આવું છું. અબ ગુણ ચિત ન ધરો હમારે, અબ ગુણ ચિત ન ધરો હમારે, અબ ગુણ ચિત ન ધરો હમારે, અવગુણ ચિત ન ધરો. જેવા છીએ એવા તમારા છીએ. અવગુણના ઢગલા ન કરીએ એટલી સમજણ આપજો. અને એ ઢગલા કરીને એની પર બિરાજમાન થઈને ગાદી બનાવી દીધી, ગાદી બનાવી દીધી, સિંહાસન બનાવી દીધું. એવી કુબુદ્ધિ ન આપશો, કારણ કે બુદ્ધિથી અવળું સૂજે ને અવગુણવાળી બુદ્ધિ અવળું જ કરાવે. એ અવગુણોના ઢગલા ભેગા થાય, એની ઉપર એક સિંહાસન હોય. ચાંદીના સિંહાસન પર બેસવાના મમત આપશોમાં. અમને તો તળમાં રાખજો. અમે જ્યાંથી જન્મ્યા છે, જ્યાં મૂળ છે અમારા, ત્યાં જ રાખજો. માટીમાંથી આવ્યા ને માટીમાં જવાનું, એની સમજણ સતત અંદર રાખજો. કોઈ ઊંચાઈ, કોઈ આસન, કોઈ સોના, કોઈ ચાંદી ના મમત ન જાગે, એનું ધ્યાન તમે રાખજો. ના મમત ન જાગે, એનું ધ્યાન તમે રાખજો. અમે તો અવગુણો તો ભરેલા છીએ, અમને તો ભાન પડતી નથી. દિશા શૂન્ય છીએ, દિશા શૂન્ય. અમને આંગળી તમારે પકડવી પડે બાપ, તમારે અમારી આંગળી પકડવી જ પડે. નહીં તો અમે તો રેઢિયાળ છે, ગમે તે ગલી ખૂંચીમાં ઘૂસી જવું એ અમને ગમે. અમને ગમે, અમને બધા શોર્ટકટ ગમે. અહીંયા ઘૂસી ગયા, ત્યાં ઘૂસી ગયા, પેલા ઘૂસી ગયા. અમે બધી ગલીઓ ખાંચામાં ઘૂસનારા છીએ. તમારા સિવાય રાજમાર્ગ પણ કોણ લઈ જાય? રાજમાર્ગ પર તમારા સિવાય કોણ આવવા દે, કોણ ચાલવા દે? ગલી ખાચાના અમે. તમે જ્યારે આંગળી પકડો ને સાહેબ,
ત્યારે તમારી હારે હારે હાલતા થવાનું. ક્યારેય એવા અવગુણો ભૂલથી પણ ન આપશો જેનું ઢગ કરવાનું મન થાય, એની ઉપર બિરાજવાનું મન થાય, એને સિંહાસન બનાવવાનું મન થાય, ઉપરથી નીચે દ્રષ્ટિ થાય ત્યારે બીજા બાકીના બધા પામરને તુચ્છ અનુભવ થાય. અને અમે પોતે બ્રહ્મ સ્વરૂપ છીએ, બ્રહ્મ સ્વરૂપ, અહમ બ્રહ્માસ્મી. અમે લોકોનો ઉદ્ધાર કરનારા છીએ, અમે કલ્યાણ કરનારા છીએ. આવા ખોટા ભ્રામક અનુભૂતિઓ ક્યારેય ન કરાવશો. અમે તમારો એક અંશ છીએ, અમને તમારી છત્ર છાયા છે, અમે તમારા રાજમાં મોજમાં છીએ. અમને નમસ્કાર કેતનભાઈ, અમને તમારી છત્ર છાયામાં જે આનંદ આવે ને એ આસનો બાસનો તો કોઈ દિવસ વિચાર્યું નથી. અને આસન બાસન પર ક્યારેય બેસાડતા નહીં, અધોગતિ નથી કરવી. અમારી ભૂલ થાય તો અમને સજા કરજો, શિક્ષા કરજો, દંડ આપજો, પણ આસનો પર બિરાજમાન ન કરશો. નહીં, એવી કોઈ વિપરીત દશામાં ન મૂકશો કે જ્યાં જાત માટેના ખોટા ખ્યાલો પેદા થાય. સામાન્યથી અસામાન્ય સ્થાપિત કરવાની ઘેલછાના અનુભવ થાય, એની પાછળ દોડવાનું મન થાય. ના બાપુઓ, એવું ન કરશો. માણસ છીએ ને, અવગુણોના તો ઢગલા છે, અવગુણના તો ઢગલા છે આપણામાં. એટલે એ તો એવું કંઈ ના કરશો કે જ્યાં પાછા આવ્યા, ભોજન કરી લીધું એમને. જ્યાં સુધી આપણને સ્વનો ખ્યાલ છે ને ત્યાં સુધી અહમ તો રહેવાનો. જ્યાં સુધી સ્વનો ખ્યાલ, હું, મારું ને મેં, આઈ એન્ડ માય, આ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી અહંકાર તમારે ત્યાં પલાઠી વાળીને બેઠો છે. એ ચોક્કસ માનજો. મેં કર્યું, હું. આ છે ને, આ પડતી લાવે. જ્યાં સુધી એવી કોઈ વાતોમાં, કોઈ ચીતોમાં, કોઈ વર્તનમાં કોઈને બતાવવાનું મન થાય, સામેનાને નીચા દેખાડવાનું મન થાય, પોતે કેટલા આવડતવાળા છે એના ઢોલ નગારા પીટવાનું મન થાય, ચોપાનિયા છપાવવાનું મન થાય, અને એ જે અંદર આવે કે હું કંઈ પણ કરી શકું, હું ધારું એને મારું ને ધારું એને પાડું, એ અહંકાર તમને વિપરીત દિશામાં લઈ જાય, ઈશ્વરથી વિપરીત દિશામાં તમને લઈ જાય. અધોગતિની શરૂઆત એટલે અહંકાર. અઘરું છે પણ અશક્ય નથી. સાક્ષી ભાવ કે કરાવ્યું બાપ, હું તો નિમિત્ત છું, તે કરાવ્યું બાલા, આમાં મારું તો કંઈ ન ચાલે. હું કોણ? હું જે દેહ ધારણ કરીને આવ્યું છું, જેનું નામ છે ભાવિની, એના બાપનું નામ ભોગીલાલ, એની લાશને જાની, એ ભાવિની જાનીને હું આ જે ઘડતર, આ જે શરીર છે એમાં એમનું પોતાનું જાતે ઉપાર્જિત કરેલી કઈ વસ્તુ છે. આપણે અહંકાર કરીએ વાંધો નહીં, પણ આ શરીરમાં આપણે જાતે બનાવેલી કઈ વસ્તુ? આંખ ના, નાક ના,
હોઠ ના, જીભ ના, હાથ ના, પગ ના, ઝીણી ઝીણી જે નાની નાની શીરા ને ધમની છે એમાં પણ સાહેબ આપણો કોઈ ફાળો નથી. પછી તમે મારું મારું કરીને કેમ મરો છો? તમને જે દેહ ધારણ કરીને ઈશ્વરે મોકલી, જે દેહ સ્વરૂપે તમને ઈશ્વરે મોકલ્યા, દેહનું સ્વરૂપ તમને આપ્યું, એ પણ એનું છે, તમારા માવતરનું, એનું સંયુક્ત. એમને તમારા માવતરને અંદર વિશ્વાસ મૂકીને તમારું અવતરણ કરાવ્યું. સાહેબ આખો પીસ ઉધારીમાં ચાલે, જેમાં એનું પોતાનું કઈ નહીં ને તોય એ મારું, કે આનાથી મોટા મૂર્ખા કયા હોઈ શકે? આનાથી મોટી કોઈ મૂર્ખામી ના હોઈ શકે. તમે જે દેહ માટે અહંકાર કરો છો, અભિમાન કરો છો, હું, મારું, મેં, એમાં તમારું તો કઈ ન મળે. એમાં તમારું તો કઈ ન મળે. તમે પોતે સ્થાપિત કરેલું, તમે પોતે જન્માવેલું, તમે પોતે લાવેલું એવું આમાં શું છે? પરમાત્મા બહુ મોટો છે સાહેબ, બહુ મોટો છે. એ આપણી પ્રકૃતિને, આપણી વિકૃતિને બધું જાણે છે. એટલે એને આપણામાં એવું કંઈ ના મૂક્યું કે જે આપણે બનાવ્યા, ગાલ આપણે બનાવ્યા. અહીંયાનું એક ટપકું, આ એક ટપકું પણ આપણે નથી બનાવતા. ભલે તમે આર્ટિફિશિયલ સૂરજ બનાવવા નીકળ્યા, બનાવો. એ આર્ટિફિશિયલ સૂરજ તમને જ ભરખી જશે. કુદરતની રજાથી જે ચાલે છે બધું બરાબર છે. મૂર્ખાઈ નંબર 1 મૂર્ખા કહેવાય, જેનું પોતાનું કંઈ વસાવેલું નથી અને તોય એને શણગારે ને, આમ કરે ને, તેમ કરે ને, સ્ટાઇલ મારે ને, એને પાછા ગાદીએ બેસાડે ને, એને સિંહાસન પર બેસાડે ને, બોર્ડ ઓફ ડિરેક્ટર થાય ને, પેલું થાય ને, એલું થાય ને, હું ને હું. આ હુંમાં તમારું શું? પરમાત્મા આવીને ધારો કે પૂછે કે તું જેને હું કરીને દોડે છે, એમાં તારું વસાવેલું શું? બોલતી બંધ થઈ જાય સાહેબ, બોલતી બંધ થઈ જાય. કારણ કે આપણું તો છે નહીં કશું. એવા ભોઠા પડીએ કે ફરીવાર હું કહેવાની ભૂલ ન કરીએ. પણ તો કેફમાં ઘણીવાર લોકો નિદ્રામાં ચાલે છે. તો નિદ્રાનો કેફ બહુ મોટો છે સાહેબ. કેફ છે ને, કેફ એટલે કેફી, એ તમને અર્ધ જાગૃત અવસ્થામાં રાખે, અર્ધ મૂર્છિત અવસ્થામાં રાખે. અર્ધ જાગૃત, અર્ધ મૂર્છિત અવસ્થામાં તમે જ્યારે હો ત્યારે તમને વિવેક બુદ્ધિ, વિવેક ભાન તમને હોતું નથી. તમને પોતાને ખબર નથી. તમારી વિવેક બુદ્ધિ રજા પર હોય છે. અને એ કેફમાં, અર્ધમૂર્છિત અવસ્થામાં પછી તમે તમારા વાવટા ફરકાવો, તમારા નામના માદળિયા વેચો, તમારી નામની શું કહેવાય ચોપાનિયા છાપો, પોસ્ટરો છાપો. અર્ધમૂર્છિત અવસ્થામાં આ બધું થાય. એમાં સાચા ખોટાનું ભાન તો રહેતું નથી. મૂર્છિત અવસ્થામાં શું ખબર પડે? અહંકાર આવે ત્યારે તમને અર્ધમૂર્છિત અવસ્થામાં કેફ ચડ્યો છે સાહેબ. આને અહંકાર, કેફ, અહંકારનું બીજું નામ છે કેફ. કેફમાં મૂર્છિત અવસ્થા જ આવે. જ્યાં જાગૃત નથી માણસ, ત્યાં પાયમાલી નિશ્ચિત છે. જે દ્રવ્યને સમગ્ર માની બેઠા છે, જે નામ, ફેમ સમગ્ર માની બેઠા છે, ત્યારે આવો કોરોના જન્મે છે. આવું કંઈ થાય ને ત્યારે આવો કોરોના જન્મ લે અને પછી એમને બતાવે કે તમારું રૂપિયાનું કંઈ નહીં આવે. અહીંયા તમારા રૂપિયાનું કંઈ નહીં આવે. તમારા સિંહાસનથી ગબડતા તમને 2 સેકન્ડ નહીં થાય. એટલે
કોરોના એમને એમ નથી આવતો, આપણા પુણ્ય પ્રતાપે કોરોના આવે છે. અહંકાર એ પડતીની નિશાની છે. તમે તમારી ઘોર તમે જાતે ખોદો છો, તમે તમારી ઘોર તમે જાતે ખોદો છો. અહંકારનો પાવડો ખોદાવે ખોદાવે ખોદાવે. અહંકાર છે ને જાતને જ ખાડામાં ઉતારે. ને પાછા તમે તો તમારી જાતને સ્પેશિયલ સવિશેષ એમ માનો, એટલે આમ જનતાથી દૂર એક ઉપર આસન જમાવીને બેઠા હો, એટલે તમારા ખપમાંય કોઈ ના આવી શકે. કોણ આવે? તમે નજીક એના લેવલે જાઓ તો તમારું દુઃખ એને અડે ને. આસપાસ નીચે સંવેદનશીલ ઘણા બધા હોય, પણ તમે તો ટોચ પર બેઠા છો, તમને કોઈની સંવેદના કામ ના લાગે, તમને કોઈની સંવેદના ખપમાં ન આવે, કેમ કે તમે તો ઊંચા આસને બેઠા છો, અહંકારના આસન પર બિરાજમાન છો. એટલે તમને આ બધું સ્પર્શે નહીં, તમને અડે નહીં. એટલે એ સંવેદના જ્યારે આવે નહીં ત્યારે તમે વધારે ને વધારે ટટ્ટાર બનતા જાઓ, વધારે ને વધારે ટટ્ટાર. અને કહેવાય છે કે જેટલા વધારે સ્ટીફ બનો એટલી બટકવાની શક્યતા વધારે. જેટલા વધારે કડક વધારે સ્ટીફ બનો એટલી બટકવાની શક્યતા વધારે. બટકી જવાય, બટકી જવાય. અહંકાર બટકાવી નાખે, ખબર ન પડે ક્યારે બટકી ગયા. ભગવાને છે ને બધા જ તત્વો બધા એલિમેન્ટ્સ અંદર ભરીને તમારું અવતરણ કરાવ્યું છે. તમે શેને ગ્રહણ કરો છો, શેને અપનાવો છો? એ પેલા 1,84,000 થી ચાલતા આવેલા જે પણ સંસ્કાર છે, જે મૂડી છે, એના ઉપર આધારિત રાખે છે. એમાં પણ આપણે કઠપૂતળી છીએ, આપણું કંઈ નથી. પાછળ પાપ કર્મો કરીને આવ્યા હઈશું ને તો અહંકારને વરીશું, ને અહંકારને વરીશું તો ક્યારેક બટકીશું. અચાનક કટ કહીને અવાજ આવશે ને બટકી ગયા હઈશું. પણ જો સારા કર્મ કર્યા હશે, 1,84,000 પહેરામાં ક્યાંક ખપમાં આવ્યા હઈશું તો કોઈને હાથ પકડવાનો, કોઈની ખાડામાંથી બહાર કાઢવાનો અને પોતાની જાત માટેની સાચી સમજણ કેળવતા થઈશું કે આપણે ઝીરો છીએ સાહેબ, આપણે ઝીરો માત્ર. પાછળ એ ઊભા રહે ને, શંભુ મારો ભોળો આવીને ઊભો રહે તો 10માં ગણતરી થાય, તો 10માં ગણતરી થાય. એકડો મારો મોટો, બાકી અમે તો તારા ઝીરો બાપ. એકડો મારો મોટો, બાકી અમે તો ઝીરો બાપ. તું આવે તો 10માં ગણતરી થાય, નહીં તો 16ના ભાવમાં જાય, નહીં તો 16ના ભાવમાં જાય. 16ના ભાવ એટલે મફતના ભાવ. આ અમારો કાઠિયાવાડનો શબ્દ છે કે હોરના ભાવમાં કયો, પાણીના ભાવે જોઈએ. એટલે જાગૃત અવસ્થામાં રહી બને ત્યાં સુધી અવગુણોને આપણામાં અવતરણ ન કરવા દેવું, એને આવકારવાની, એમને અપનાવવાની અને સર્વગુણ સંપન્ન માનવું. આજે તો બે આવ્યા, જુઓ. એ તો જેટલા આવે એટલા તો અહીંયા આવવાના જ. જો એક ગયા તો હવે આ બીજા આવ્યા. જો એમની મોજ તો જુઓ છે ને. રજવાડા છે સાહેબ, રજવાડા. એ રાજા ધીરાજને ત્યાં કોણ આવે? રજવાડા જ આવે ને સાહેબ, રજવાડા આવે. આ રજવાડા અહીંથી હવે બહાર નીકળશે.
અમે કલાકારોની જાતમાં બે પ્રકાર હોય. એક કલાકાર હોય જેને કલાકાર તરીકે ઓળખાય, ને પછી એક કલાકાર હોય જેની અંદર અહંકાર આવે. ધીમે 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 એને એમ લાગે કે હું બીજા કલાકારોથી ઉમદા છું, જુદો છું, મહાન છું. એટલે એ સ્ટાર બને. અહંકારનું આરોપણ થાય, બીજાથી કંઈ વિશેષ છું એવી અનુભૂતિ થાય, ત્યારે સ્ટાર બને. સ્ટાર તળથી ઊંચા થઈને આસમાનમાં જઈને બેસે એ સ્ટાર. પણ એ સ્ટારને એવી ખબર ના હોય કે સ્ટાર થઈને બેઠા તો ખરા, પણ ગમે ત્યારે ખરી શકાય એની અવધિની કોઈ ચોક્કસતા ના હોય. જેટલું ઉપર ચડો એટલી ખરવાની, પડવાની, તૂટવાની શક્યતાઓ વધારે. એક કલાકાર હોય, એક સ્ટાર હોય. આ અહંકાર તમને સ્ટાર બનાવે, તમને આસમાને બેસાડે. અને સ્ટારને આપણે ઘણા તારા સિતારાને આપણે ખરતા જોયા છે. આ ખરતા જોયા છે ને, આ ખરવું એ સિતારાની વાસ્તવિકતા છે, નગ્ન સત્ય. અહંકાર ખેડવી નાખે ગમે ત્યારે, ખબર જ ના પડે. તમે માની લીધું કે આખું જગત મારું, આ જગત આખું હું હેન્ડલ કરું છું, આ જગતનો કારોબાર મારા હાથમાં છે, હું એની ધોરા હાથમાં લઈને ચાલું છું, હું ધારું એને પાડું, હું ધારું એને ઉપાડું, હું ધારું એમ કરી શકું. આમ 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 કરીને બોલનારા ઘડીના છઠ્ઠા ભાગમાં કળરભૂસ થાય, એમાં નવાઈ ન પામવી. કળરભૂસ થાય. થેન્ક યુ શ્યામભાઈ. કળરભૂસ થાય તો નવાઈ ન પામવી. કેમ કે ઉપર ઉઠી ગયા પછી ત્રિશંકુ સાહેબ. કોઈ જગ્યાએ નથી જ્યાં ટેકો લેવાય, કોઈ જગ્યાએ નથી જ્યાં માથું ઢળાય, કોઈ જગ્યાએ નથી જ્યાં ખભો મળે, કશું જ નહીં. ત્રિશંકુની જેમ ઉપર ઊંચે ઉઠી ગયા. એ ગમે ત્યારે ખરી પણ ગયા. હું કરી શકું. ત્રીજી વાર હું બોલવા જાય ત્યાં સુધીમાં ઢગલો થઈ જાય. આ સનાતન છે. ચાલો મિત્રો, આજે આમ પણ મોડા મળ્યા હતા, અને બાપ જ્યાં સુધી, બાપ તો વહેવડાવે, બાપને તો મોજ આવે એટલે કંઈ ને કંઈ આપે. એ ભાથું આપે. વહેંચો, બાંટો, પ્રસાદ છે, વહેતો કરો, આપતા જાઓ, સંગ્રહ ન કરો. પ્રસાદ જેટલા વધારે મોઢે જાય એટલું વધારે સારું. એવું માનીને વહેવડાવે બધું. ખિસ્સા રખાવ્યા નથી એટલે કશું બાંધવાનું મૂકવાનું મન જ ના થાય, પણ ખિસ્સા જ નથી તો શું થાય. ચાલો પ્રાર્થના કરી લઈએ. એક્સક્યુઝ મી. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. जीव मंगलम जगत मंगलम वायु मंगलम अग्नि मंगलम गगन मंगलम धरा मंगलम सर्व मंगलम સૌનો હો કલ્યાણ,
સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. આજ કે આનંદ કી જય હો. તમારી અંદર બિરાજેલા પરમાત્માની જય હો, તમારી જય હો. મોજ કરજો, આનંદ કરજો, મજા કરજો અને આ બધું બીજાને પણ કરાવજો. એકલ પેટા ન થતા. સુખ આવે ત્યારે સૌનો વિચાર લાવજો. પરમાત્મા એટલે ખુશ થશે કે જેને જેને આપશો એ બધો એમાં બધામાં એનો અંશ છે. આનંદમાં રહેજો. કોરોના હળવો થયો છે. જેને વેક્સિન ન લીધી હોય વેક્સિન લઈ લેજો. બાળકોનું ધ્યાન રાખજો. રાબેતા મુજબ ધીમે ધીમે કામ શરૂ થઈ રહ્યું છે. કામ કર્યા વગર છૂટકો નથી. ઘણા વખતથી ઘરે બેઠા છીએ. કામ કરવું જ પડે ને કરવાનું જ હોય, પણ સાચવી સંભાળીને કરીશું. ખપમાં આવીશું. શંભુએ કૃપા કરી તો ફરી મળીશું.